નમસ્કાર ગુજરાત ફરી એકવાર અરબ સાગરની અંદર સક્રિય થયેલું વાવાઝોડું અત્યંત તીવ્ર અને મજબૂત બનતું જોવા મળ્યું છે અને આ સર્ક્યુલેશન આ સાયક્લોનિક સિસ્ટમ હવે ધીમે ધીમે ઓમાનના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળી છે. સાથે જ બંગાળની ખાડીની અંદર પણ એક નવું લો પ્રેશર બનતું જોવા મળ્યું છે. તે સાથે જ ઉત્તર પ્રદેશ આજુબાજુના વિસ્તારોની અંદર પણ હવાનું દબાણ તીવ્ર અને મજબૂત બનતું જોવા મળ્યું છે. તો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આજુબાજુના ક્ષેત્રોની અંદર પણ એક સિસ્ટમ તીવ્ર અને મજબૂત બનતી જોવા મળી છે. તો આમ 4 સિસ્ટમો સક્રિય છે. એક સિસ્ટમ અરબ સાગરમાં, બીજી સિસ્ટમ બંગાળની ખાડીમાં, ત્રીજી સિસ્ટમ ઉત્તર પ્રદેશના વિસ્તારોની અંદર અને ચોથી સિસ્ટમ પાકિસ્તાન આજુબાજુના વિસ્તારોની અંદર તીવ્ર અને મજબૂત બનતી જોવા મળી છે. અને આ 4 સિસ્ટમની અસર ગુજરાત ઉપર જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતની અંદર હવે દિવસે ને દિવસે ઠંડીના પ્રમાણની અંદર નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સાથે જ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ વધારે પ્રમાણની અંદર મજબૂત બનતું જોવા મળ્યું છે. અત્યારે જે સિસ્ટમ અરબ સાગરની અંદર અત્યંત તીવ્ર અને મજબૂત બનેલી છે, જે ગુજરાત ઉપર નહીં આવે તેવી પણ આગાહી કરવામાં આવી છે. કારણ કે એન્ટી સાયક્લોનિક સિસ્ટમના કારણે પવનો આ સિસ્ટમને ગુજરાત તરફ આગળ વધવા નથી દઈ રહ્યા. કારણ કે આ સિસ્ટમ જેવી રીતે ગુજરાત તરફ આગળ વધવાની કોશિશ કરે છે, ત્યારે એન્ટી સાયક્લોનિક સિસ્ટમ જે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આજુબાજુના વિસ્તારોની અંદર બની રહી છે, જેના કારણે આ સિસ્ટમના કારણે આ સિસ્ટમ અત્યારે ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધે છે. ત્યારે એન્ટી સાયક્લોનિક સિસ્ટમ આ સિસ્ટમને ફગાવીને ઓમાન તરફના વિસ્તારોની અંદર ફંગાવી દે છે, જેના કારણે આ સિસ્ટમનો ખતરો એટલે કે અરબ સાગરની અંદર જે મજબૂત સિસ્ટમ જોવા મળી છે, જેનો ખતરો ગુજરાત ઉપર નહિવત પ્રમાણની અંદર જોવા મળશે જેવી આગાહી કરવામાં આવી છે. એટલે કે અરબ સાગરના વાવાઝોડાથી ગુજરાત ઉપર કોઈ પણ પ્રકારનો ખતરો નહીં જોવા મળે. પરંતુ બીજી સિસ્ટમ જે બંગાળની ખાડીની અંદર બનતી જોવા મળી રહી છે, જે સિસ્ટમની કારણે આ બીજા નંબરની સિસ્ટમના કારણે ગુજરાતની અંદર 19 તારીખ સુધીની અંદર સાથે જ 23 તારીખ દરમિયાન પણ એટલે કે આજથી લઈને 19 તારીખ અને આવનારી 23 તારીખ દરમિયાન ગુજરાતના વાતાવરણની અંદર મોટો બદલાવ આવી શકે છે. અને આજથી એટલે કે 14 તારીખથી લઈને 19 તારીખ દરમિયાન ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે. ગુજરાતની અંદર ઠંડા અને ભેજવાળા પવનો ફૂંકાશે. સાથે જ ત્રીજા નંબરની સિસ્ટમ જે પાકિસ્તાન આજુબાજુ અત્યંત તીવ્ર અને મજબૂત બનતી જોવા મળી છે, જેના કારણે પણ આ સિસ્ટમની અસરના કારણે ગુજરાતના વાતાવરણની અંદર હવાનું દબાણ તીવ્ર બનતું જોવા મળ્યું છે. કારણ કે આ સિસ્ટમની અસરના કારણે ગુજરાત ઉપર ઠંડા અને ભેજવાળા પવનો સતત ફૂંકાતા જોવા મળ્યા છે, અને જેની અસરના કારણે ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. એ સાથે જ ઉત્તર પ્રદેશની જે સિસ્ટમ જોવા મળી રહી છે, જેનું જોર પણ ગુજરાતને અસર કરી રહ્યું છે. કારણ કે ગુજરાત ઉપરથી પણ આ ઠંડા અને ભેજવાળા પવનો આ ઉત્તર વિસ્તારો છે, જે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે, જે તરફ પણ આ પવનો ફૂંકાઈ રહ્યા હોવાના કારણે ગુજરાત ઉપર ઠંડા અને ભેજવાળા પવનોની સતત તીવ્રતા વધતી જોવા મળી છે. અને જેના કારણે ગુજરાત ઉપર ઠંડીના પ્રમાણની અંદર હવે રોજે રોજ વધારો જોવા મળી શકે છે. અને સાથે જ હવે આવનાર દિવસોની અંદર ગુજરાત ઉપર ફરી એકવાર માવઠા સ્વરૂપીય વરસાદીય માહોલ અંગે આગાહીઓ જાહેર કરવામાં આવી રહી છે. અત્યારે અરબ સાગરની સિસ્ટમ હવે ધીમે ધીમે ઓમાનના વિસ્તારોની અંદર ટકરાવવા માટે આગળ વધતી જોવા મળી છે, જેના કારણે આ સિસ્ટમનું ભારે જોર અને દબાણ અરબ સાગરની સાથે સાથે બંગાળની ખાડીના વિસ્તારોની અંદર પણ જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતની અંદર વાતાવરણની અંદર મોટો પલટો અને બદલાવ જોવા મળશે. સાથે જ ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર ઠંડીના પ્રમાણની અંદર નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. જો કે ગુજરાત ઉપર હાલ વરસાદને લઈને કોઈ પણ પ્રકારની આગાહી દર્શાવવામાં નથી આવી રહી, પરંતુ ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર નોંધપાત્ર વધારો હવે રોજે રોજ જોવા મળી શકે છે. વરસાદ અંગેની કોઈ પણ પ્રકારની જો કોઈ નવી અપડેટ આવશે તો અમે
તમને વિડીયોના મારફતે સૌથી પહેલાં જાણ મિત્રો જરૂરથી કરી દઈશું. એટલા માટે ખાસ કરીને ચેનલમાં જો નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો.